ધાંગધ્રાની મહિલા સાથે બ્લેકમેલિંગ અને ધમકીનો ગુનો નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે। હવે જોઈએ ધાંગધ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ। ધાંગધ્રાની મહિલા સાથે બ્લેકમેલિંગ અને ધમકીનો ગુનો નોંધાતા ભારે ચકચાર વ્યાપી છે। ધાંગધ્રા શહેરની એક મહિલાને બ્લેકમેલિંગ કરી માનસિક ત્રાસ આપવાના મામલે આજે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ મહિલા પોતાના પરિવાર સાથે અજીતસિંહ હાઈસ્કૂલની સામે આવેલ એક રેસ્ટોરન્ટમાં જમવા ગઈ ત્યારે હોટલમાં હાજર રહેલા આબિદ નામના શખ્સે તેનો સંપર્ક કર્યો હતો। આરોપ છે કે બાદમાં મહિલાના વોશરૂમમાં જવાના સમયે આરોપીએ તેની સાથે વાતચીત કરી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને તેના મોબાઈલમાં IMO એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। આરોપીએ મહિલાના તથા તેની નણંદના બીભત્સ ફોટા બતાવી વાતચીત ચાલુ રાખવા માટે દબાણ કર્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। ફરિયાદ મુજબ આરોપીએ ધમકી અને દબાણ દ્વારા મહિલા પાસેથી તબક્કાવાર ટુકડે કરીને 2 લાખ રૂપિયા રોકડા પણ મેળવ્યા હતા। ઉપરાંત મહિલાને તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે પણ દબાણ કર્યું હતું। અન્યથા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવે ધાંગધ્રા પંથકમાં ભારે ચકચાર જગાવી છે। ધાંગધ્રાની રહેવાસી છું। ધાંગધ્રામાં આવેલી રજવાડી હોટલમાં મહિલાને માન અને તેની સન્માનને લાંછન રાખે એવા કાર્ય કરવામાં આવે છે। ત્યાં આવેલી રજવાડી હોટલમાં શૌચાલયની અંદર અશ્લીલ ફોટા પાડે છે। ત્યાંના લોકો ત્યાં બ્લેકમેલ કરે છે કે અમે તમારા ફોટા વાયરલ કરી નાખશી, જો તમે અમારા ધર્મ પરિવર્તન કરી તમે અમારા ધર્મમાં આવશો નહીં તો અમે તમારા ફોટા વાયરલ કરી નાખશી। અને મને એવી ધમકી આપે છે કે જો તું તારા હસબન્ડને તો છૂટાછેડા નહીં આપે તો હું તારા હસબન્ડને છે ને હું મારી નાખશી અને છે ને તારા છોકરાને પણ અમારા તરફથી ખેંચી લેશી, એવી રીતે કરીને મને ધમકી આપે છે। પ્લસ કે એને મારી પાસે ઘણા બધા ટાઈમથી છેલ્લા 5 થી 6 મહિનાથી 2 થી 2.5 લાખ રૂપિયા કટકે છે બ્લેકમેલ કરીને છે ને મને પડાવ્યા છે। એમને મને એવું કીધું કે થોડા ટાઈમ પહેલાં તો ખજૂર અને ચોકલેટ ને એ બધું ખવડાવ્યું, પછી કઈ વસ્તુ મને યાદ આવી નહીં। પછી એમને અલગ રીતે મારા અસલ ફોટોઝ ને બધું મારી પાસેથી મંગાવ્યા। એવું કીધું કે જો તું ફોટા મને તારા નહીં આપ તો હું તારા ફોટો વાયરલ કરી નાખીશ। એ વીકના કારણે મારે અલગ જાતના મારે ફોટા આપવા પડ્યા છે। અને ત્યાં રજવાડી હોટલમાં ત્યાંના જ કિચનમાં નોનવેજ ને નોનવેજમાં ચિકન, બકરો, મચ્છી બધી જ વસ્તુ છે ને એની રસોઈ થાય છે અને એમને આ બધી વસ્તુ મેં જોયેલી છે। એમને મને એવું કીધેલું પણ છે કે છે ને અમે અમારા જે ટાઈપના ગેસ્ટ આવે છે એ ટાઈપના ગેસ્ટને અમે પીરસીએ પણ છીએ અને ખવડાવીએ પણ છીએ। ભલે વેજ હોટલ હોય પણ એની અંદર નોનવેજના કાર્ય કરવામાં આવે છે। હવે ખબર નહીં આ વસ્તુ મારી એક જોડે થાય છે, અત્યારે મારા એકની વસ્તુ બહાર આવી, શું ખબર કે મારા સિવાય પણ ત્યાંથી છે ને અલગ છોકરીઓને આવી રીતે બ્લેકમેલ કરતો હોય, કોઈ મારા સિવાય કોઈક છોકરીઓની જિંદગી પણ ખરાબ કરી હોય અને એનું બહાર ના આવી હોય। આના સિવાય ત્યાં હોટલનો જે માલિક છે એ હોટલના માલિક પણ અલગ છોકરી જોડે અશ્લીલ હરકતો કરે છે। એના મેં મારી નજરે વિડીયો પણ જોયેલા છે અને ફોટા પણ જોયેલા છે।